ગુજરાતીઓ ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાને કંઈ નોકર નથી, ગુલામ નથી. લઈ જવો હોય તો લઈ જવાનું છૂટીએ. તમને કેટલા દિવસ રાખો એટલા દિવસ ઊંઘ જોઈએ એમનું નથી. આસપાસના 5-10 ખેતરમાં નથી જવા દી. ખેતરે જવું તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથ બારામાં નામ, આ બધું જોવું જોઈએ. એમાં એક જણો જઈ શકે. જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનુસાર ઉપર આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી છે. આ દાદાગીરી તમે ભાજપ અને પોલીસના આપણે ગુલામ નથી. આ લોકોની દાદાગીરી વધી ગઈ છે. આવું અમે નથી કહી રહ્યા, જિગ્નેશ મેવાણીએ કહ્યું છે. નમસ્કાર, હું છું આપની સાથે સુધીર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. આવો સાંભળીએ વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. 5-6 મહિના પહેલા પેલો મારો વિડીયો જોયો છે, પટ્ટા ઉતરી જવા વાળો. આ લાગના જ છે ને? થયો અનુભવ થયો તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસૂટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી કે આપણે હવે આમાં આવું કરીએ આવું કરીએ. તેથી મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાવ, એકાદ બધા થઈ જશો, આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી. આખા ગામમાં મેસેજ લઈને ફરે કે મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં 2-3 થી બોલતા. મતલબ હું એવી રીતના કીધું ને કે ભાઈ મને પકડો છૂટીએ, હું વાગી હોય અથવા ઘરે હોય. બાકી એવી રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવો હોય તો લઈ જવાનું છૂટીએ. તમને જેટલા દિવસ રાખો એટલા દિવસ ઊંઘ જોઈએ એમનું નથી. તો એવું લાગ્યું ને તો જે મારા વાલે છે, દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવું હું મેસેજ નાખું, ખાલી આપણે ગોપાલભાઈ જે કોઈન્ટ આવ્યા ને તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક ન આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે, ભાઈ પીએસઆઈને એને ફોન આવે કે એને કહી દો ને કે 2 હાથ દેશું દુકાને અમે લઈ જાવ આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલે છે ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાને હોત ફોન કરીને કહી દે ભાઈ તમારો છોકરો હજી નથી માનતો, હવે આને 2 હાથ દે. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી છે. આ દાદાગીરી તમે તોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાને કંઈ નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં, ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ. આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? આપણા બાપ દાદાઓ અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? અને બીજું સાહેબ, અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને. હવે 5 દિવસથી ખેડૂત જતા નતા. અત્યારે પાણી જોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા જોઈએ ને તો 500 મીટર સુધી બધાનો કેબલ લઈ ગયા ચોર. હવે કોઈ ખેડૂત કોઈ અહીંયા જોવા જઈ નતા શકતા. એનો કોણ જવાબ? મોટર દેડકાના કેબલ આવે ને 500 મીટર કેનાલ ઉપરથી, મતલબ એ કેબલ તો લાંબો થાય, કેનાલ દેડકા કેબલ પહોંચે ને એ 500 મીટરની રેન્જ સુધી બધો કેબલ લઈ ગયા. આસપાસના 5-10 ખેતરમાં નથી જવા દી. ખેતરે જવું તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથ બારામાં નામ, આ બધું જોવું જોઈએ. એમાં એક જણો જઈ શકે પોતાની વાડીએ. બીજો એક પ્રશ્ન, આ જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર ગ્રીડના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવાની થાય છે. બરોબર? જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનુસાર ઉપર. જિગ્નેશ મેવાણીની વાતથી તમે કેટલા સહેમત છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.